યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આહવાનને અનુસરી ભુજ ખાતે 5 દિવસીય બેન્કિંગ પ્રણાલી અમલમાં લેવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજાયો હતો। સવારે 10:30 વાગે બેંક ઓફ બરોડાની રિજિયોનલ ઓફિસ પાસે કોલેજ રોડ ભુજ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। કચ્છ દ્વારા આયોજિત આ સૂત્રોચ્ચાર કાર્યક્રમમાં વિવિધ બેંકોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બેંક કર્મચારીઓએ 5 દિવસીય બેન્કિંગ વ્યવસ્થા અમલમાં લાવવાની પોતાની લાંબા સમયની ચાલતી માંગને સૂત્રોચ્ચાર દ્વારા વ્યક્ત કરી હતી। કર્મચારીઓએ એકતા અને સંગઠન શક્તિનું પ્રદર્શન કરતા સરકાર અને સંબંધિત સત્તાધીશોનું ધ્યાન આ મુદ્દા તરફ દોર્યું હતું। કચ્છના આગેવાનોએ જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓ પર વધતા કામના ભારને ધ્યાનમાં રાખીને 5 દિવસીય બેન્કિંગ અત્યંત જરૂરી છે તેમ જણાવ્યું હતું। હું નિલેશ મહેતા, ગુજરાત બેંક વર્કર્સ યુનિયન એડિશનલ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી। આજે યુએફબીયુ એટલે કે બેંકના જે બધે કર્મચારીઓના અને અધિકારીઓના જે સાથે યુનિયન છે એમણે એક સંયુક્ત કોલ આજે આપેલો છે। અમારી એક જ માંગણી છે આજની હડતાલ માટે કે 5 ડે બેન્કિંગ। લગભગ 2 કે 3 વર્ષ પહેલાં જ્યારે બેંક કર્મચારી અને અધિકારીઓના યુનિયનોએ આ માંગણી મૂકી હતી ત્યારે આઈબીએ ઇન્ડિયન બેંક એસોસિએશન એ આની સાથે સહમત થઈ હતી અને ત્યારે અમે અમારા હડતાલના કોલ પાછા ખેંચેલા હતા। આઈબીએ એક સમજોતો કર્યો જે પ્રમાણે અત્યારે જે બીજો ને ચોથો શનિવાર રજા છે એને બદલે બધે શનિ રવિ બેંકને હોલિડે આપવામાં આવશે અને એની જગ્યાએ દરરોજ અમે 40 મિનિટનું કામ જે અત્યારે છે એનાથી 40 મિનિટ દરેક દિવસમાં ઇન્ક્રીઝ કરી એટલે તમે 31નો મહિનો જોવા જાઓ તો ખરેખર અત્યારના જે વર્કિંગ અવર્સ છે એનાથી પણ વધારે વર્કિંગ થતું હતું। આઈબીએ કન્વિન્સ થઈ ગઈ, આખો ડ્રાફ્ટ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં મોકલી દીધો। એને આજે લગભગ 2 વર્ષ થઈ ગયા પણ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી ડીએફએસમાંથી કોઈ પણ હકારાત્મક પ્રત્યુત્તર ન મળતા ગયા વર્ષે પણ માર્ચ મહિનામાં બેંક યુએફબીયુએ હડતાલનો કોલ આપેલ હતો। ત્યારે એમણે લેબર કમિશનરને સાથે રાખીને એક મિટિંગ યોજી હતી અને રિક્વેસ્ટ કરી હતી કે અમે પોઝિટિવ વિચારીએ છીએ 1 કે 2 મહિનામાં આનું પરિણામ આવશે। એટલે એ વિશ્વાસ રાખી, સરકાર પર વિશ્વાસ રાખી યુનિયનોએ એ હડતાલ પાછી ખેંચી હતી પણ આજે એ વાતને પણ લગભગ 11 મહિના થવા આવ્યા, કોઈ પણ પ્રત્યુત્તર ન મળતા યુનિયનોને ફરીથી એક હડતાલ પાડવાની ફરજ પડી છે। અને 5 ડે બેન્કિંગ એ કોઈ અમે ભીખ નથી માંગતા, એક અમારો હક છે। કારણ કે જે બેન્કોનું કંટ્રોલિંગ કરે છે રિઝર્વ બેંક એ તે સ્થાપના થઈ ત્યારથી એમાં 5 ડે બેન્કિંગ છે। સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એનામાં પણ 5 ડે બેન્કિંગ છે। ઇન્સ્યોરન્સ સેક્ટર જુઓ, LIC જુઓ કે બીજા કોઈ પણ ઇન્સ્યોરન્સ જુઓ એનામાં પણ 5 ડે બેન્કિંગ છે। સેબી છે કે સ્ટોક માર્કેટ એ પણ 5 ડે બેન્કિંગ જ વર્ક કરે છે। એક્સચેન્જ માર્કેટ છે એ પણ 5 ડે જ વર્ક કરે છે। તો અમારા બેંક યુનિયનોની એક માંગણી હતી જે જેન્યુન છે, કારણ કે દિન બ દિન બેંક કર્મચારીઓની જે વર્કિંગ કન્ડિશન છે એ બગડતી જ જાય છે। અને આપ જુઓ છો કે 2014થી જ્યારથી આ સરકાર આવી છે ત્યારે જે પણ યોજનાઓ એમણે મૂકી છે એ બધી બેંક થ્રુ જ અમલમાં આવી છે। તમે નોટબંધી જુઓ, જનધન ખાતા જુઓ કે એ બધું બર્ડન ટોટલી બેંક કર્મચારીઓ પર આવ્યું છે। અને તમે એક સંખ્યા જોશો તો જે પહેલાં બેંક કર્મચારી અને અધિકારીઓની સંખ્યા હતી એમાં લગભગ 50% જેવો ઘટાડો થયો છે અને કામ લગભગ 8 થી 10 ગણું વધી ગયું છે। જ્યાં એ આપણી સરકાર વિશ્વમાં એક એવા બળગા ફૂંકતી હોય કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ભારતમાં સૌથી વધારે થતા હોય તો એવા સમયે એમને આ 5 ડે બેન્કિંગ દેવામાં શું તકલીફ પડે છે એ જ અમને લોકોને સમજાતું નથી કે જ્યાં અલ્ટરનેટિવ ચેનલો બધી ઉપલબ્ધ છે એટલે કોઈ પણ મોટા ઉદ્યોગગૃહો હોય, વેપારી હોય એમના કોઈ કામકાજ એક શનિવાર રજાના દેવાથી ક્યારે પણ અટકવાના નથી। અને રૂટીન ડે સોમથી શુક્રવારમાં ઓલરેડી 40 મિનિટનું કામ અમે વધારે કરવાના જ છીએ। એટલે જે કસ્ટમરોને જે અલગ રીતે બહેકાવવામાં આવે છે કે ભાઈ શનિ રવિ બંધ રહેશે તો તમારા કામ અટકશે, એ સરકારનો એક ખોટો પ્રોપોગન્ડા છે જેનો અમે પણ વિરોધ કરીએ છીએ। અને સરકાર જે આ લેબર લોમાં પણ સુધારા કરવા માંગે છે એનો પણ યુનિયન વિરોધ કરે છે। એના માટે AIBAની આવતા મહિને પણ 12 ફેબ્રુઆરી પણ એક હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। તો મેઇન આ 2 મુદ્દા 5 ડે બેન્કિંગ અને લેબર લોના વિરોધમાં અમે લોકોએ આજે સમગ્ર ભારતમાં બધા બેંક કર્મચારીઓ અને અધિકારીઓ આજે હડતાલ પર છે અને અમને આશા છે કે આનો પડઘો દિલ્હી સુધી પહોંચશે। આ હડતાલ અત્યારે તો એક જ દિવસનો કોલ છે ને જો આના પર કોઈ પોઝિટિવ વિચારવામાં નહીં આવે તો આવતા મહિનાથી આનાથી પણ વધારે જલદ કોલ આપવામાં આવશે જે યુએફબીયુના નેજા હેઠળ જ હશે, જેમાં દરેક યુનિયનો કર્મચારીઓના અને અધિકારીઓના આમાં જોડાયેલા હશે।